નમસ્કાર, હું છું ધ્રુવેશા. સમાચાર જગતની આ દુનિયા છે, એકથી વધુ ખબર છે. જો કે તમને નર્સરીની દુનિયામાં લઈ જવા છે, અનોખા અંદાજ સાથે મહત્વપૂર્ણ માહિતી માટે. કહેવાય છે કે ઉતાવળે આંબા ન પાકે. આ કહેવતને આજે તમને શાશ્વત સ્વરૂપે, કેટલાક દ્રષ્ટાંત સ્વરૂપે બતાવવું પણ છે અને સમજાવવું પણ છે. સૂર્યમંડળમાં આમ તો એકથી વધુ ગ્રહો છે. ચંદ્ર પણ છે, મંગળ ગ્રહ પણ છે. આ સિવાય પણ અનેક ગ્રહો છે. જો કે આ તમામ ગ્રહને બાદ કરતા પ્રકૃતિએ પૃથ્વીને જે આપ્યું છે તેની કિંમત કોઈ મૂલ્યમાં આંકી શકાય તેમ નથી. કારણ કે આ જે હરિયાળી તમે જોઈ રહ્યા છો તે ત્રાજવે તોલાય એમ નથી. આ તો એક ખજાનો છે જેને કુદરતે બે હાથે હસતા મોઢે જગત કલ્યાણના ઉત્થાન માટે આપ્યો છે. અને તેથી જ આ લીલી ખાણ જગતના કલ્યાણ માટે જેટલી મૂલ્યવાન છે તેનાથી અનેક ગણી અનમોલ પણ. સૂર્યમંડળની સફર તમને આગળ કરાવી. હવે આકાશી દ્રશ્યો પર એક નજર કરો. ઘટાદાર વૃક્ષો, નજર જાય ત્યાં સુધી હરિયાળી. જાણે સ્વર્ગથી કોઈ દેવતા પૃથ્વીલોક પર અવતાર લેવાના હોય અને તેના આગમન પહેલા ધરતી માતાએ જાણે લીલોતરીની ચાદર એક સમાન ચારે કોર પાથરી હોય તેવું આ દ્રશ્યોને જોઈ લાગી રહ્યું છે. કુદરતની આ જ કરામતને જોઈ આપણે ધરતી માતાને વંદન કરીએ છીએ. ઉનાળો જ્યારે માથે હોય, લીલોતરીની જ્યારે વાત હોય, ઘટાદાર વૃક્ષો જ્યારે સામે હોય, ત્યારે ફળોના રાજા એવા કેરીની વાત તમારી વચ્ચે ન હોય તેવું બને ખરા? ઋતુ કોઈ પણ હોય, કેરીની વાત આવે ત્યારે મોઢામાં મીઠી કેરીનો એ સ્વાદ જરૂરથી આવી જાય. તમે બજારમાં જઈને સરળતાથી 2 કે 5 કે 10 કિલો કેરી ખરીદી લેતા હશો, પણ શું તમને ખબર છે કે જે કેરી તમે એક ઝાટકે ખાવ છો તે કેરીને બનતા કેટલો સમય લાગે છે? શું તમને ખબર છે કે કેરીની કેટલી કલમો હોય છે? શું તમને ખબર છે કે આંબાની ઓર્ગેનિક ખેતી કેટલા અલગ અલગ પ્રકારે થાય છે? કદાચ સિંગલ રૂટ વિશે તમે જાણતા હશો, પણ શું તમને મલ્ટી રૂટ વિશે ખબર છે ખરી? બજારમાં જુદા જુદા ભાવે મળતી ખાટી મીઠી કેરીની અનેક જાત છે. કૃષિ નિષ્ણાંતો, ધરતીપુત્રો સારી રીતે જાણે છે કે આંબો કેટલા સમયમાં તૈયાર થાય છે. કહેવાય છે ને કે ઉતાવળે આંબા ન પાકે. તે જ સંદર્ભે આ વાત છે. તેથી જ હવે તમને નર્સરીની દુનિયામાં લઈ જવા છે. ગુજરાતની એક એવી નર્સરી કે જ્યાંથી તમે છોડ આજે ખરીદો છો તો સમજો કે તમને તેનું મીઠું ફળ માત્ર 11 મહિનામાં જ મળી જાય છે, અને તે પણ પ્યોર ઓર્ગેનિક. કેવી રીતે આંબાની કલમો બને છે? બેબી પ્લાન્ટ કોને કહેવાય? આ સાથે જાણીશું મચ્છરો, જીવાત અને દુશ્મન કીટકોને મારવા કેવી પદ્ધતિ દ્વારા રક્ષણ મેળવે છે. યુવી બોક્સ અથવા તો યુવી ટ્રેપ શું હોય છે? મધર પ્લાન્ટ શું હોય છે? કેટલી અલગ અલગ વેરાયટી હોય છે આ આંબાની. અલગ અલગ પ્રકારનો આંબો હોવાથી ટેસ્ટ પણ અલગ હોય, તો શું ખાસિયતો છે તે પણ જાણીએ. ગુજરાતની પહેલી એવી નર્સરી કે જે કરી રહી છે મલ્ટી રૂટ આંબાનું ફાર્મિંગ. 2 રૂટ, 3 રૂટ અને 4 રૂટ કન્સેપ્ટ શું છે અને ફાયદા શું છે તે પણ જાણીએ.